વેલકમ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એજ્યુમોલ. યસ સાહેબ, ક્યાંક કહીએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજી અને ક્યાંક પીએસઆઈ અને કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરો છો તો ઓફલાઈન અને ઓનલાઈન હાઇબ્રિડ બેચ આપણે આપી દીધી છે અને એના ડેમો લેક્ચર યસ 5મા નંબરનું છે કે જેની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો કોર્સ આપણે ક્યાંક કહીએ છીએ જોવો છે. સાહેબ, વિજ્ઞાન અને ટેકનોલોજીની ટોટલ સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરવું આ વિષય પર એના પર આપણે ફોકસ કરીશું. ઓકે, યસ. તો સાહેબ આપણે આનું ફોકસ કરીએ કે શું કરીશું. તો સાહેબ શરૂઆત કરીએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની. તો સાહેબ ક્યાંક મને એટલી ખબર પડે કે 100% સાહેબ કોન્સ્ટેબલ અને ક્યાંક કહીશું કોન્સ્ટેબલ અને ક્યાંક કહીશું પીએસઆઈ. સાહેબ આ બંનેની અંદર જો તમે તૈયારી કરો છો તો થોડી સ્ટ્રેટેજી બદલાશે અને જો ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો સ્ટ્રેટેજી બદલાશે. સાહેબ હું ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરું છું તો પહેલી વાત એ કહી દઉં મોટું કે કોન્સ્ટેબલની જો તૈયારી કરો છો તો આની અંદર છે સામાન્ય વિજ્ઞાન. ઓકે, શું છે? સામાન્ય વિજ્ઞાન. અત્યારે જ કહી દઉં કે શરૂઆતની અંદર જ્યારે તમે તૈયારી કરવા જઈ રહ્યા છો, બિલકુલ ફ્રેશ છો અથવા કરીને બેઠા છો, તો તમામ માટે આ ઉપયોગી લેક્ચર થઈ જશે. ઓકે, યસ. સામાન્ય વિજ્ઞાન છે કે જે કોન્સ્ટેબલની અંદર છે. તમે ક્યાં સુધી જઈ શકો? તો ભાઈ એનસીઆરટી પકડી લો 6 થી 10 ની, અને એ ક્યાંક 6 થી 10 ની એનસીઆરટી પ્લસ અગત્યના એમસીક્યુ અને ક્યાંક લાઈવ લેક્ચર. આટલું તમે કરશો તમારું કામ થઈ જશે. ઓકે, યસ. સાહેબ પીએસઆઈ ની અંદર બીટ ડિફરન્ટ સિનારીઓ છે કે પીએસઆઈ ને મિની જીપીએસસી સુધી પહોંચાડી દીધું છે. એટલે કે કહી શકાય કે હા 100% જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે 100% સાહેબ એપ્રોચ ઘણો સારો થઈ જાય. પણ સાહેબ એ કહી દઉં કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં રનિંગ છે, એટલે જેનું ફિઝિક્સ સારું હશે, છે સારી રીતે દોડી શકતું હશે, આપણાને ખ્યાલ છે કે 5 કિલોમીટર દોડવાનું છે, તો જે દોડી શકતું હશે એના માટે 100% ઇમ્પોર્ટન્ટ. ઓકે, બાકી કોઈ એવી એક્ઝામ નથી આપણા ગુજરાત ગવર્મેન્ટ માટે કે જેમાં ફિઝિકલ વસ્તુ આપણી જે પણ સ્ટ્રેન્થ છે એ મપાય. તો સ્ટ્રેન્થ સાથે મગજની સ્ટ્રેન્થ બે વસ્તુ આની અંદર આવી જાય. સાહેબ સાયન્સ એન્ડ ટેકની અંદર કહું છું કે જ્યારે કોન્સ્ટેબલની માત્ર તૈયારી કરો છો તો તમે સામાન્ય વિજ્ઞાન, ઓકે, જ્યારે પીએસઆઈ કહું છું તો એને હું અહીંયા નામ આપી દઉં છું મિની જીપીએસસી. સાહેબ આપણે હમણાં એની ડિટેલ સ્ટ્રેટેજી જોઈએ છે, પણ મોટું આટલું કંઈક કહી શકાય કે ભલે ક્યાંક કોન્સ્ટેબલમાં લખ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી, કેમ લખ્યું છે એ પણ હું કહીશ, પણ એ છે સામાન્ય વિજ્ઞાન. જ્યારે પીએસઆઈ નો તદ્દન કોર્સ થોડો અલગ છે. ચલો આગળ વધીએ છીએ, ધ્યાન રાખજો શું કહીએ. સાહેબ પહેલા કોન્સ્ટેબલની અંદર તમામ માહિતી લઈ લે, ઈચ એન્ડ એવરી ડિટેલ લઈ લઈએ કોન્સ્ટેબલની અંદર, કોન્સ્ટેબલના સિલેબસની અંદર. તો કોન્સ્ટેબલ માટે શું કીધું? સાહેબ પીએસઆઈ માટે આવશે, ટેન્શન ના લેતા, પણ કોન્સ્ટેબલની તૈયારી કરતા પીએસઆઈ ની તૈયારી ભેગી થઈ જશે. ધ્યાન રાખજો શું કહું છું. કોન્સ્ટેબલની અંદર જ્યારે તમે વાત કરો છો ને ત્યારે એના મોડ્યુલની અંદર મુખ્ય 3 મોડ્યુલ લીધા છે. તમે જો કોર્સને રીડ કર્યો હોય, વાંચ્યો હોય ને તો એમાં 3 મોડ્યુલ મોટા ભાગે જોવા મળે. સાહેબ કયા? તો કે એક પહેલું મોડ્યુલ જે જોવા મળશે ને એમાં મહત્વનું જીવ વિજ્ઞાન આવશે. તમે જે પણ કામ કરશો ને એ જીવ વિજ્ઞાન પર કામ કરશો, અને જીવ વિજ્ઞાનમાં હ્યુમન બોડી એટલે કે માનવના તંત્રો, કોષ ને આ બધી વસ્તુ ભણશો. એમાં થતી ખામી, એમાં થતા રોગો, આ તમામ વસ્તુ ભણશો. એટલે ક્યાંક જીવ વિજ્ઞાન પહેલું કન્સ્ટ્રેન્ટ તમારું કમ્પ્લીટ થાય. સાહેબ બીજું શું લીધું છે? તો બીજું છે ને એ રસાયણ વિજ્ઞાન લીધું છે. કયું લીધું છે? રસાયણ વિજ્ઞાન. આ જો રસાયણ વિજ્ઞાનની વાત કરું તો મોટું એમ કહી શકાય કે રસાયણના અંદર જે પણ આવતું તમારે 10મા સુધી, સાહેબ શું આવે રસાયણ વિજ્ઞાનની અંદર? સાહેબ ક્યાંક કહું છું ધાતુ આવશે, અધાતુ આવશે, ક્યાંક એસિડ, બેઝ ને ક્ષાર, આવા ઇમ્પોર્ટન્ટ ટોપિક કરો એટલે તમારું રસાયણ વિજ્ઞાન ક્લિયર. અને છેલ્લે 3જા નંબરનું જ્યારે કન્સ્ટ્રેન્ટ કહું છું તો એ આવશે ભૌતિક વિજ્ઞાન. ફરી કહું છું, છેલ્લે આવશે ભૌતિક વિજ્ઞાન. અને આ ભૌતિક વિજ્ઞાનની જો વાત કરું, ફિઝિક્સ, તો ક્યાંક કહીએ છીએ એની અંદર રાશિ લઈ લો, અલગ અલગ રાશિઓ લઈ લો, ક્યાંક કહી લો અલગ અલગ એકમો લઈ લો. ધારો કે હું કહું છું ધ્વનિ લઈ લો, ધારો કે હું કહું છું ક્યાંક કહીએ પ્રકાશ લઈ લો, ક્યાંક વિદ્યુત લઈ લો. આ તમામ વસ્તુઓ ધીમે ધીમે ભણીશું. ચુંબક લઈ લો. તો આ તમામ વસ્તુ ક્યાંક ભૌતિક વિજ્ઞાનની અંદર આવશે. ત્રણેય ભેગું થાય એમાં એડવાન્સમાં લઈ લો બ્રહ્માંડ અંદર લઈ લેવું, અને ક્યાંક થોડું પર્યાવરણનો ભાગ લઈ લેવો. શું લઈ લેવું? પર્યાવરણ. સાહેબ જે લોકો તૈયારી નવી કરે છે ને એ આ 4 મોડ્યુલમાં તમારે કામ કરવાનું રહે. પર્યાવરણની અંદર સાહેબ કૃષિ નાખી દો, કૃષિ આવી જશે થોડું,
ક્યાંક રેસાઓ આવી જશે, એટલે કે ક્યાંક કહીશું કે પર્યાવરણીય ઘટકો આવી જશે, પર્યાવરણમાં થતા ફેરફાર ના ફેરફાર, તમામ વસ્તુ અંદર આપણે વણી લઈશું. તો તમારા કોન્સ્ટેબલના સિલેબસમાં અલ્ટિમેટલી જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બ્રહ્માંડ, પર્યાવરણ, કૃષિ અને રેસાઓ આવી બધી વાત કરેલી છે, જે અલ્ટિમેટલી ક્યાંક 10મા સ્ટાન્ડર્ડ સુધીનું સામાન્ય વિજ્ઞાન છે. ચલો હવે થોડું ડિટેલમાં જઈએ, એમને એકચ્યુઅલી કોર્સ શું આપેલો છે ધ્યાન રાખજો સાહેબ. ક્યાંક કહીએ છીએ કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક અને જીકે. જીકે એ સાયન્સનો જ પાર્ટ છે, એટલે આપણે સાહેબ લેટેસ્ટમાં જે થતું હશે ને એની અંદર લઈ લઈશું. આમ કરીને તમારે 40 ગુણનું કામ થશે, જેની અંદર કરંટ અફેર આવશે સાહેબ. કરંટ અફેરમાં જીકે બેઝ કરંટ અફેર એટલે કે સાયન્સ બેઝ કરંટ અફેર આવે, એટલે આપણે ક્યાંક કહીશું તમને એકચ્યુઅલી સાયન્સ બેઝ કેટલા ક્વેશ્ચન આવશે, તો અરાઉન્ડ લઈ લો 20 થી 25 ક્વેશ્ચન માત્ર સાયન્સ બેઝ આવી જશે. કેટલા ક્વેશ્ચન આવશે? 20 થી 25 સાયન્સ બેઝ ક્વેશ્ચન આવશે, કે જેની અંદર જનરલ સાયન્સ હશે અને ક્યાંક કરંટ અફેર હશે. કરંટ અફેરમાં સાયન્સમાં થયેલી ફેરફાર, એટલે કે અત્યારના જે ઈસરોના વર્ક છે, ડીઆરડીઓ દ્વારા કરવામાં આવેલું વર્ક છે, એ તમામ વસ્તુ આવશે. ઉર્જાના સ્ત્રોતો આવશે, કે એ તમામ વસ્તુ આવશે. પણ કેટલું તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો માત્ર ને માત્ર કહી શકાય કે એમાં કરંટ અફેર બેઝ સાયન્સ આવશે. એની અંદર ક્યાંક કહું છું કે જે સ્ટેટિક આપણે ભણીએ છીએ, ઈસરોએ શું કર્યું, ડીઆરડીઓ કઈ રીતે આગળ વધ્યો, તમામ વસ્તુ નહીં આવે. ઓકે, યસ, ધ્યાન રાખજો સાહેબ. વિજ્ઞાન અને ટેકનોલોજી, હવે આપણે કોન્સ્ટેબલની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર વાત કરીએ છીએ કે કોન્સ્ટેબલનો કોર્સ શું કહે છે. બરોબર ધ્યાન રાખીને જોજો કે કોન્સ્ટેબલની અંદર જ્યારે પણ તમે કામ કરો છો ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પહેલો મુદ્દો આવશે ખાદ્ય સામગ્રી પ્રાપ્તિ સ્થાન, આહારના ઘટકો, પાક ઉત્પાદન વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતની સુધારણા. ઇટ મીન્સ મને ખબર પડે કે હા 100% એવું કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સામગ્રી ઉપર અને આહારના ઘટકો એટલે પોષણ ઉપર ક્યાંક શરૂઆતની વાત છે. ઓકે, કોઈ વાંધો નહીં, એને આપણે ધ્યાન રાખીશું. સાહેબ બીજા નંબરના મુદ્દાઓ તરફ જઈએ કે સજીવના લક્ષણો, સજીવની વિવિધતા, પોષણ અનુકૂલન, સજીવના વિવિધ અંગો, તંત્રોને ક્યાંક કહીશું સંરક્ષણ. તો સાહેબ ક્યાંક એ લોકો એવું કહેવા માંગે છે કે તમે મનુષ્ય, સાહેબ સજીવ એટલે કે આપણે કઈ પ્રાણીઓની વાત નથી કરવી, આપણે મનુષ્યની વાત કરવી છે. મનુષ્યના તંત્રો વાંચો, મનુષ્યના અંગો વાંચો, મનુષ્યના વિવિધ લક્ષણો વાંચો અને મનુષ્યમાં થતી વિવિધ રોગો વાંચો. તો એ જ બધી વાત કહે છે, અંગો, તંત્રો, સજીવોનું સંરક્ષણ. પછી કે છે આ આવી ગયું આપણી આસપાસ થતા ફેરફાર, ભૌતિક ને રાસાયણિક. સાહેબ આ છે ને હવે ફિઝિક્સની વાત કરશે. ફિઝિક્સનો મુદ્દો છે. અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય, વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહ. ક્યાંક આટલા જે આ 3 ટોપિક છે ને ઓલમોસ્ટ ફિઝિક્સના ટોપિક છે, એટલે કે ભૌતિક વિજ્ઞાનના ટોપિક છે. હવે સાહેબ અહીંયા ડરવાની બિલકુલ જરૂર નથી. ભૌતિક વિજ્ઞાન કીધું એટલે એવું નથી કે કઈ ક્વોન્ટમ ફિઝિક્સ આવ્યું. બિલકુલ બેઝિક તમને વાત કરે છે કે અંતર શું કહેવાય, ગતિ શું કહેવાય, ક્યાંક કહીએ છીએ વિવિધ એકમો, કાર્ય શું કહેવાય, ઉર્જા શું કહેવાય, એવી વાત કરી છે. એટલે આપણે જરાય ડરવાની જરૂર નથી, આપણે ભણેલા છીએ, આમાં કઈ નવું નથી. એના પછી ક્યાંક કુદરતી કૃત્રિમ રેસાઓ, એસિડ બેઝ. સાહેબ આ બે ટોપિક છે ને, આ બે ટોપિકની વાત કરવામાં આવે ને તો આ રસાયણ બેઝ છે, એટલે કે રસાયણ શાસ્ત્રના ટોપિક ગણી શકાય. ફરી આવે ચુંબક ધ્વનિ અને ધાતુ અધાતુ કોલસો. સાહેબ તો આ ક્યાંક રસાયણ અને ફિઝિક્સ એટલે કે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેની અંદર મિક્સ કરી દીધું છે બંનેના ટોપિક્સને. ફરી સાહેબ આવી જાય સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ. આ સૂક્ષ્મજીવો કહીએ એનાથી થતા રોગો કહીએ સાહેબ બાયોલોજી, જીવ વિજ્ઞાનનું આવી જાય. આપણને ખ્યાલ છે કે અંદર વિવિધ રોગો સૂક્ષ્મજીવો કરે છે. 5 પ્રકારના સૂક્ષ્મજીવો છે. આ તમામ વસ્તુ આપણે ભણવાની થાય. યસ, તો સાહેબ અહીંયા કહું છું આની અંદર આવશે બાયોલોજી, એટલે આપણે જીવ વિજ્ઞાન આવશે. પછી સાહેબ અહીંયા આખી વસ્તુ બદલે છે, પર્યાવરણની વાત કરે છે. પર્યાવરણ, હવા, તેનું બંધારણ, પવન, ચક્રવાત, હવામાન, આ બધું પર્યાવરણના ભાગની અંદર આપણે ગણી શકીએ. એટલે 100% કહી શકાય કે આ પર્યાવરણનો ભાગ ગણાશે. ઓકે, યસ. એના પછી ક્યાંક કહે છે કે પાણી, તેના પ્રાપ્તિ સ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, પર્યાવરણનો ભાગ, કચરો અને ક્યાંક કહીશું એનો સંગ્રહ, નિકાલ, ભૂમિ, જંગલ, મહત્વ. અને ક્યાંક આ તમામ વસ્તુ, આ 3 ચેપ્ટર જે આપણને આપ્યા છે પર્યાવરણની અંદર ગણી લેવા. પછી સાહેબ આ તારા આવ્યું એ બ્રહ્માંડની અંદર તમે ગણી શકો, એટલે ક્યાંક ફિઝિક્સનો પાર્ટ ગણાય. ને લાસ્ટની અંદર પર્યાવરણ, તેની જાળવણી અને પ્રદૂષણ. ચોખ્ખું જ કહી દીધું કે હું પર્યાવરણ કહું છું.
તો સાહેબ મોટા મોટા જો વિજ્ઞાનની અંદર કહીએ તો જીવ રસાયણ, ક્યાંક ફિઝિક્સ અને ક્યાંક પર્યાવરણ તમારે ભણવાનું રહે. આ કોન્સ્ટેબલ પૂરતું, ઓનલી ફોર કોન્સ્ટેબલ આ કામ કરવાનું રહે. આમાં કોઈ બીજું કામ રહે નહીં. એટલે કહી શકાય જો કોન્સ્ટેબલની તૈયારી કરતો તો આટલે અટકી જવું. પ્લસ સાહેબ શું કરવાનું રહેશે એ બી કહી દઉં. પ્લસ સાહેબ કરંટ કરી દેવો. કરંટ અફેરની અંદર જે પણ ઈસરોએ કંઈક કામ કરાયું છે, ધારો કે ઈસરોએ કીધું કે GSAT-7R છોડ્યો છે, તો એ તમારે વાંચવાનું રહે. ભલે એ ટેકનોલોજી બેઝ છે, એટલે તો એનું નામ કરંટ ક્યાંક કહીશું વિજ્ઞાન અને ટેકનોલોજી રાખ્યું છે. ક્લિયર? તો સાહેબ 100% કરંટની અંદર જે વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા મુદ્દા આવ્યા એ એડ કરો અને આ જે સામાન્ય જ્ઞાન વાંચો એટલે સામાન્ય વિજ્ઞાન એ તમારું કામ થઈ જશે. કોના માટે? કોન્સ્ટેબલ માટે. હવે અહીંયા એક આગળ મુદ્દો કહું, જો તમે PSI ની તૈયારી કરો તો આટલું તો કર્યા વગર જવું નહીં. આટલું તો કરવું જ પડશે. હવે એમાં એડ શું કરવાનું? કેમ? ઓબ્વિયસલી વાત છે, કોન્સ્ટેબલ થોડો હોદ્દો નીચો, પગાર ઓછો, જ્યારે PSI એ ઊંચો હોદ્દો છે. એમાં સાહેબ વધુ ક્યાંક માનસિક ક્ષમતા તમારી માપવામાં આવશે અને એટલા માટે ક્યાંક વાત કરે કે સાહેબ એમ કહો કે PSI ના કોર્સમાં શું છે. તો પહેલા ઓવરવ્યુ આપીએ કે PSI ના સિલેબસની અંદર થાય શું છે, શું એનો ઓવરવ્યુ આપી દઉં. જ્યારે PSI નો સિલેબસ છે ને, તો પહેલું કામ એ કહું છું, કોન્સ્ટેબલનો સિલેબસ કરીને જવો. ઓકે, કોન્સ્ટેબલનો સિલેબસ આખો કરીને જવો. યસ, ઓકે, સિલેબસ કમ્પ્લીટ કરી દેવો. એટલે એ કર્યા પછી તમે એડ શું કરી શકો? તો તમને મેન છે ને 4 મોડ્યુલ તરફ વાત કરે છે. એક સાહેબ સ્પેસ સાયન્સ, એટલે કે કહીશું અવકાશ વિજ્ઞાન. ફરી કહું છું, અવકાશ વિજ્ઞાનની વાત કરે છે. હવે ધ્યાન રાખજો, અહીંયા કન્ફ્યુઝન ના થાય. અવકાશ વિજ્ઞાનની વાત કરે છે ને, તો એને ઈસરોએ, આપણા ભારતની અંદર પ્રમુખ સંસ્થા કહીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈસરો કહેવાય, કે જે મુખ્ય કામ કરે છે સ્પેસ રિલેટેડ. તો ઈસરોની ક્યાંક પુરોગામી સંસ્થાન, એનું નામ શું હતું, અત્યાર શું છે, એને કયા કયા ભૂતકાળમાં કામ કર્યા છે, હાલની અંદર પ્રક્ષેપણ યાન કયા છે, નવા નવા રોકેટો કયા છોડી રહ્યા છે, નવા ઉપગ્રહો કયા છોડી રહ્યા છે, ઉપગ્રહ પ્રથમ કયો છોડ્યો, હવે કયા અત્યારે વર્ક કરે છે, કયા ઉપગ્રહ કઈ રીતે કામ કરે છે. મીન્સ કહી શકાય કે દૂરસંચાર માટે છે કે ક્યાંક નેવિગેશન માટે છે. આ તમામ વસ્તુ ક્યાંક આવશે અને એનું કંઈક ઝલક આવશે, એ આવશે અવકાશ વિજ્ઞાન. ફરી કહું છું, અવકાશ વિજ્ઞાન થઈ ગયું. બીજા નંબર પર જ્યારે સ્પેસ સાયન્સ પછી વાત કરું છું તો આવશે ડિફેન્સ, એટલે ક્યાં કહીશું સંરક્ષણ ટેકનોલોજી. IMP કહીશું, બીજામાં સંરક્ષણ ટેકનોલોજીની અંદર આવશે. આપણી જે DRDO સંસ્થા છે, ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તો સાહેબ આ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરે, DRDO ની વાત કરે છે, તો આ DRDO પર શું કામ કર્યું છે, એને કઈ રીતે અલગ અલગ મિસાઇલ કાર્યક્રમો કર્યા, મિસાઇલો નવી બનાવી, ક્યાંક કહે છે આ તમામ વસ્તુઓ. અને હાલની અંદર ટેન્ક કયું વપરાય છે, હેલિકોપ્ટર કયું વપરાય છે, અત્યારે કયું આપણે જેટ વાપરીએ છીએ, અને ક્યાંક કહે છે કે ભૂતકાળમાં આપણે આ બધું કયું વાપરતા હતા, અત્યારે મિસાઇલો કઈ છે, બેલેસ્ટિક છે કે ક્રૂઝ છે, તમામ વસ્તુ ક્યાંક કહી શકાય કે સંરક્ષણ ટેકનોલોજીનો ભાગ છે. સાહેબ એમાં કરંટ અફેર નાખી દેવું એટલે એ લેટેસ્ટ સાથે કામ થઈ જાય. સાહેબ પછી આવશે ઉર્જાના સ્ત્રોતો. ઉર્જાના સ્ત્રોતો, સાહેબ ભારત શું કામ કરે છે ઉર્જાના સ્ત્રોતો પર? જેમ કહીએ કે ભારતે હાલની અંદર જો ટેકનોલોજી કહીએ તો ભાઈ પેટ્રોલની અંદર 20% બ્લેન્ડિંગ કરીને ઇથેનોલ નાખ્યું છે. તો પેટ્રોલની જે ખપત હતી એ ઘટવા માંડી છે, એની સામે ઇથેનોલ મિક્સ થઈ અને ક્યાંક કહે છે આપણે જે બહારનું રેવન્યુ મોકલતા હતા એ ક્યાંક ઓછું મોકલીએ છીએ. આ તમામ વસ્તુ આવી જશે એની અંદર, પેટ્રોલ, ડીઝલ, કોલસો, એટલે કે ઉર્જાના સ્ત્રોતો. અને આની અંદર સાહેબ ઉર્જાના સ્ત્રોતો કહું છું ને, તેનો એક પાર્ટ છે ને એ પણ લઈ લેવો, ન્યુક્લિયર ટેકનોલોજી લઈ લેવી. ફરી કહું છું, ન્યુક્લિયર ટેકનોલોજી લઈ લેવી. ઉર્જાના સ્ત્રોતોમાં તમામ સ્ત્રોતો જેવા પારંપરિક, બિનપારંપરિક લઈ લેવા. ઇટ મીન્સ કહીએ કે કોલસો, ક્યાંક કહીએ પેટ્રોલ, ડીઝલ, ક્યાંક કહીએ કેરોસીન, એ લઈ લેવું. અને એની સાથે ક્યાંક બિનપરંપરાગત સ્ત્રોતો લઈ લેવા, એટલે કે જે સ્ત્રોતોનો આપણે ક્યાંક અત્યાર સુધી નતા ઉપયોગ કરતા પણ હવે કરીશું. ધારો કે મારે વાત કરવી છે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જીઓથર્મલ એનર્જી, તમામ વસ્તુ આપણે એની અંદર ભણીશું. એ આવશે ઉર્જાના સ્ત્રોતો. અલ્ટિમેટલી એની અંદર બીજો એક પાર્ટ કહે છે ICT. ઓકે,
ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટર ટેકનોલોજી ક્યાંક આ વસ્તુ ક્યાંક વાત કરે તો સાહેબ મને કહેવાય કે આઈસીટી વિશે વાત કરવાની કહે છે, અને આઈસીટી ની વાત કરે તો ક્યાંક તમારે આની અંદર તમામ વસ્તુ ભણવાની થાય. સાહેબ શું ભણવાનું થાય આઈસીટી ની અંદર? કોમ્યુનિકેશન કઈ રીતે થાય છે, એના કેટલા પ્રકાર છે, કેટલા કેબલના પ્રકાર છે, હાલની અંદર કઈ ટેકનોલોજી વપરાય છે, બ્લોકચેન શું છે, ક્યાંક કહીશું અલગ અલગ જે ટેકનોલોજીઓ છે તમામ વસ્તુ કમ્પ્યુટર રિલેટેડ આવશે. એટલે કે ટૂંકમાં કમ્પ્યુટર જ ભણવાનું છે, કેમ કે જે આઈસીટી છે સરકારની અત્યારની નવી યોજનાઓ કઈ છે, સરકાર શું કામ કરી રહી છે, તમામ વસ્તુ આના ઉપર આવી જશે. એટલે પીએસઆઈ નો ક્યાંક સિલેબસ કમ્પ્લીટ થાય. સાહેબ આ જ વસ્તુ ડિટેલમાં જોઈએ, ધ્યાન રાખજો શું કહે છે. સાહેબ પહેલું કહે છે કે એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક અને ઇકોનોમિક્સ. સાહેબ આ ઇકોનોમિક આના સાથે શું કામ મેળ કર્યું એ કઈ ખબર ના પડી, પણ ક્યાંક બે વસ્તુ તો સાહેબ એક્ઝેક્ટ સાયન્સ જ છે. પર્યાવરણ કહો ને સાયન્સ એન્ડ ટેકનોલોજી કહો, પર્યાવરણ એક જાતનું સાયન્સ જ છે, પણ ઇકોનોમિક ક્યાંક અર્થશાસ્ત્ર વાત અલગ થઈ જાય. આ બધાનું ભેગા થઈને 25 ગુણ આવશે. એટલે તમને સાયન્સ એન્ડ ટેકમાંથી જો હું મોટું કહું પર્યાવરણ અને વિજ્ઞાન બંનેનું જો પોર્શન કહીએ તો 15 થી 20 માર્કનું પૂછાય અને 5 થી 7 માર્કનું તમને આવશે ક્યાંક કહી શકાય અર્થશાસ્ત્ર. ઓકે, યસ. હવે એની અંદર સાહેબ મુદ્દા જે આપણે વાત કરી, પહેલું પર્યાવરણના મુદ્દા કહી દઉં કે પર્યાવરણની અંદર શું છે, ધ્યાન રાખજો. તમામ મુદ્દા સાહેબ એને સાયન્સનો જ પાર્ટ ગણવાનો. ઓકે, એ એક સાયન્સનો જ પાર્ટ છે ને, પર્યાવરણ શું છે, એક સાયન્સ જ છે ને, તો આપણે એને આની અંદર ગણી નાખીએ. પર્યાવરણને લગતા મુદ્દાઓ, કાયદાઓ, એના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાળવણીના જે પણ સંમેલન થયા છે એ તમામ સંમેલન ભણવાના રહે. સાહેબ ભારતમાં વન અને વન્યજીવનના સંરક્ષણના કાનૂનો, એટલે કે ભાઈ પ્રોજેક્ટ ટાઈગર કહી દો, ડોલ્ફિન માટેનું ક્યાંક કહીએ, હાથી માટેનું, આ તમામ યોજનાઓ તમારે ભણવાની રહે. પ્રદૂષણ લઈ લો, ગ્લોબલ વોર્મિંગ લઈ લો, કયું પ્રદૂષક પ્રાથમિક છે, દ્વિતીય છે, આ તમામ વસ્તુ લઈ લો. ગ્લોબલ વોર્મિંગની અંદર લઈ લો કે ભાઈ હાલની અંદર ક્યાંક થઈ છે કે કાર્બન ડાયોક્સાઇડ વધવાથી અથવા તો ક્યાંક કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે. કેમ? કેમ કે ગ્રીન હાઉસ અસર થઈ રહી છે. તો તમામ વસ્તુ એની અંદર વાત કરવાની આવે. પર્યાવરણના આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, આ તમામ વસ્તુ ભણી અને ક્યાંક તમે પર્યાવરણ કમ્પ્લીટ કરો. સાહેબ ટેકનોલોજીની અંદર કહીએ ને તો સાહેબ વિજ્ઞાન એટલે સાહેબ એવું નહીં કે તમે જે વિચારો છો, પણ પર્યાવરણ એ વિજ્ઞાનમાં જ ગણાઈ જાય. ઓકે, એટલે આવી ગયું છે. હવે સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પહેલો મુદ્દો કહે છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા. એટલે કરંટ અફેર કહી દીધું. આપણે જે પણ યુઝ કરીએ છીએ, ધારો કે હું આ બોર્ડ યુઝ કરું છું, એ ઇલેક્ટ્રોનિક બોર્ડ છે, તો એને ક્યાંક ટેકનોલોજી કહી શકાય રોજબરોજના જીવનની. ઓકે, યસ. પછી આવશે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. યસ, રોજબરોજના જીવનમાં આઈસીટી નો ઉદ્યોગ, ગવર્નન્સ, આઈસીટી ની અંદર તમામ વસ્તુ આપણે ભણીશું. સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ, કાર્યક્રમો, સાયબર સિક્યોરિટી બધું ભણીશું. પછી ત્રીજામાં આવશે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ, એની ઉત્ક્રાંતિ, ઈસરો વિશે તમામ વસ્તુ ભણીશું. ઈસરોએ શું અચીવમેન્ટ કરી છે 1975 થી 1975 થી જ્યારે પહેલો આર્યભટ્ટ રશિયામાં જઈને છોડ્યો, એ છોડ્યા પછી અત્યારે હાલની અંદર પોતાના પાસે ક્યાંક કહીએ ક્ષમતા આવી ગઈ છે કે સાહેબ સૌથી મોટો ક્યાંક સૌથી ભારે 4400 કિલોગ્રામનો GSAT-7R છોડ્યો. તો સાહેબ આટલે સુધીની સફર એ જ તમારું કામ કરી આપશે. ઓકે, એની અંદર બધું આવી જશે, કોઈ વસ્તુ બાકી નહીં. કે વિઝન છે, એજ્યુસેટ શું છે, સેટેલાઇટ શું છે, IRNSS શું છે, આ તમામ વસ્તુ ભણો એટલે તમને ઉપગ્રહ વિશેની તમામ માહિતી આવી જાય. એનું જ નામ શું? તો કે ભાઈ અવકાશ ટેકનોલોજી. ઓકે, યસ. ચલો સાહેબ, એના પછી ભારતની અંદર પ્રવર્તમાન ઉર્જાની જરૂરિયાત, ઘટ, ઉર્જાના સ્ત્રોતો, ભારતીય ઉર્જાની નીતિ અને સરકારની કાર્યક્રમો, તમામ વસ્તુ આવી જાય એટલે આપણે આવી જાય ક્યાંક કહીએ ઉર્જા સ્ત્રોતો. એટલે કે ભાઈ સરકારની જે નીતિ છે હાલની અંદર 20% મેં કીધું બ્લેન્ડિંગ કર્યું, પેટ્રોલની અંદર ક્યાંક નાખી દીધું શું? તો કે આલ્કોહોલ, અને બનાવી દીધું શું? ગેસોહોલ. આવું કોણે કર્યું? તો પહેલું બ્રાઝિલે કર્યું. આવું કામ પહેલું બ્રાઝિલે કર્યું કે 20% બ્લેન્ડિંગ કર્યું. આ તમામ વસ્તુ સાહેબ ઉર્જા સ્ત્રોતોની અંદર આવે. એમાં ક્યાંક અલગ અલગ કંપનીઓ આવે જે સરકાર દ્વારા ચાલી રહી છે અને એ આપણા ઉર્જા સ્ત્રોતો પૂરું કરે છે. ધારો કે કહીએ એનટીપીસી આવી જાય, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, એનટીપીસી આવી જાય, ક્યાંક કહીએ છીએ અલગ અલગ ઉર્જા માટેની કંપનીઓ આવી જાય, ઓએનજીસી આવી જાય. તમામ કંપનીઓ જે મહારત્ન કંપનીઓ છે, મિની રત્ન છે અને ક્યાંક કહીએ છીએ નવરત્ન, એ કંપનીઓની માહિતી આવશે. તમામ વસ્તુ ભેગું થાય એટલે ઉર્જાના સ્ત્રોતો ક્લિયર.
એના પછી સાહેબ છેલ્લે અલગથી આપ્યું છે ભારતની પરમાણુ નીતિ, વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, ભારતના વિવિધ પરમાણુ કાર્યક્રમ, પોખરણ 1, પોખરણ 2, ક્યાંક ભારતની અંદર કયા કયા રિએક્ટરો ચાલે છે, ભારતની અંદર શું વધુ મળે છે, પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવાના જે સ્ત્રોત છે યુરેનિયમ એ મળે છે તો કે સાહેબ નથી મળતું, એનો ભય મળે છે થોરિયમ, તો સાહેબ થોરિયમને યુરેનિયમ સુધી પહોંચાડીને આપણે એને કઈ રીતે ઉપયોગ કરી શકીએ, તમામ વસ્તુ ભણવાની થાય એટલે આવી જાય યસ ભારતની પરમાણુ નીતિ. આ તમામ વસ્તુ જ્યારે તમે ભણી લો એટલે તમારું કામ થઈ જાય. એટલે કીધું ને મુખ્ય 5 મોડ્યુલ છે એ ક્યાંક પીએસઆઈ ની અંદર કામ કરશે અને પીએસઆઈ ની અંદર 5 મોડ્યુલની અંદર તમે જો કામ કરો એટલે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી કમ્પ્લીટ થાય. ઓકે યસ ચલો ફાવે તો આ સાહેબ આ તમામ વસ્તુ જ્યારે ભણશો ત્યારે તમારું કામ ક્લિયર થશે. તો મને ખબર પડે હવે સ્ટ્રેટેજીની અંદર જો મારે જવું હોય તો હું એક કામ કરી શકું સાહેબ. શરૂઆતનો તબક્કો તમારા માટે ફર્સ્ટ સ્ટેજની વાત કરું છું, સ્ટેજ 1. ઓકે યસ સ્ટેજ 1 ની વાત કરું તો તમે શરૂઆત કરો પહેલું જનરલ સાયન્સથી. જનરલ સાયન્સ ઓકે એટલે આપણે એમ કહીશું સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાન કે જે તમને ક્યાંક બેઝિક તમારું સાયન્સ રિલેટેડ બધું ક્લિયર કરી આપશે, જેનાથી તમે એટલીસ્ટ કોન્સ્ટેબલ સુધીની તૈયારી કમ્પ્લીટ કરી દીધી છે. ઓકે યસ હવે સાહેબ એની અંદર કરંટ અફેર વાંચી નાખો. કરંટ અફેર આ જો કરંટ અફેર્સ વાંચી નાખ્યું એ પણ સાયન્સ બેઝ, તો તમને એ ફાયદો કરાવશે પીએસઆઈમાં અને એ ફાયદો કરાવશે કોન્સ્ટેબલમાં પણ. ઓકે હવે એક્સ્ટ્રા સાહેબ શું કરવાનું, તો એક્સ્ટ્રા હવે ટેક તરફ જવાનું છે. શેના તરફ જવાનું છે? ટેક. સાહેબ શું કરશો? તો પહેલું કામ એક કામ કરશો યસ અવકાશ વિજ્ઞાન વાંચી નાખશો. અવકાશ વિજ્ઞાન ઓકે પછી સાહેબ શું વાંચશો? તો પછી બીજા નંબર પર વાંચો સંરક્ષણ, ડિફેન્સ. ત્રીજા નંબર પર શું વાંચશો? તો ત્રીજા નંબર પર ઉર્જા સ્ત્રોતો વાંચી નાખશો, ઉર્જાના સ્ત્રોતો. ચોથા નંબર પર ક્યાંક પરમાણુ વાંચશો. ઓકે અને લાસ્ટમાં તમે આઈસીટી કરી દેશો એટલે 5 સ્ત્રોત તમારા ક્લિયર થાય. તમને કોઈ સાયન્સ ટેકમાં સારામાં સારા માર્ક લાવવા રોકી ના શકે. જે પીએસઆઈ સુધીની વાત કરી, પણ શરૂઆત સાહેબ તમે જનરલ સાયન્સથી કરજો, કેમ કે ભલે સાયન્સ એન્ડ ટેક લખ્યું પણ વિટામિનના ક્વેશ્ચન બનશે. ભલે સાયન્સ એન્ડ ટેક લખ્યું પણ અમુક જીવ વિજ્ઞાનના ક્વેશ્ચન હંમેશા બને છે પીએસઆઈમાં. તો આપણે સાહેબ ક્યાંક કહીશું કે શરૂઆત જનરલ સાયન્સથી કરી એ આખું ક્લિયર થાય, કરંટ કરી નાખો. કરંટ કર્યા પછી ક્યાંક તમે વાંચો આખી જે યાત્રા છે આપણી, જે અવકાશની, સંરક્ષણની, ઉર્જાના સ્ત્રોતોની હાલની કન્ડિશન, પરમાણુ ઉર્જાની આપણી નીતિઓ અને ક્યાંક પછી આઈસીટી જે હાલની અંદર ચાલી રહી છે, કમ્યુનિકેશન ટેકનોલોજી, એ તમામ વસ્તુ કરી નાખશો એટલે તમારું કામ થઈ જશે. તો આવી કંઈક સ્ટ્રેટેજીથી આપણે આગળ વધવું છે. જે એજ્યુબોલ આપણે જે તમને આ વિડીયો પ્રોવાઈડ કરે છે એમને ક્યાંક હાઇબ્રિડ બેચે બનાવી છે કે જેની અંદર ઓનલાઈન તો છે જ પણ ઓફલાઈન તમને ક્યાંક માહિતી મળશે. ઘણીવાર ઓનલાઈન ઓફલાઈન હાઇબ્રિડ બેચનો ફાયદો એ છે કે તમે ક્યાંક નથી આવી શકતા, કોઈ જગ્યાએ ક્યાંક ઇમરજન્સી જવાનું થયું છે, તમારો લેક્ચર જશે નહીં, એનો એ જ લેક્ચર જે લાઈવ છે એ રેકોર્ડ થઈને તમને મળશે એટલે તમારું કામ થઈ જશે. તો આ એજ્યુમોલની અંદર જરૂરથી જોડાઓ અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. ક્યાંક યુટ્યુબ ચેનલ પર લાઈવ થઈ આવી જાઓ, ક્યાંક જોઈ લો, તમામ વસ્તુને ક્યાંક શીખી લો. ત્યાં સુધી આપણે હવે વિરમીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.